જે થવાનું હોય તે થવા દેજે, હરિનું નામ તું લેજે. એમ જણાયું જાનકી નાથે કે કાલે સવારે શું થવાનું છે. કેમ કે રહેમ ખાવી ગમતી નથી, દવંગરો ગરીબને આવજડ થઈ જશે. ફૂલવાડી એની પરવાહ નથી બંદરને. આમાં મરે છે દોષી કે નિર્દોષી એની ખબર નથી ખંજર ને. અરે એક દિન આ બધું છોડીને ચાલ્યું જવું પડશે. એની ખબર નથી સિકંદરને. ભક્તિ કે ભાવની ભૂખી જગો જગતી વાત જોતી. અને જોતા જોતા જડી ગયા મહાશાયરના મોતી. કોઈ કે દ્વારકાધીશને એવો પ્રશ્ન પૂછ્યો કે ભગવાન તમે તો બધાયના છો પણ તમારું કોણ? અને દ્વારકાધીશે કીધું કે ભજન કરે મારો એમ કે છે દ્વારિકાવાળો. ભાઈના ભજન સાપની થાળી માથે પાડે ભારો. ના બાપ સાપની થાળી એ માથે પાડે ભારો. ગોરા કુંભારના માટલા બનાવવા, ગોરા કુંભારના માટલા બનાવ્યા. એ પોતે નાનો ખોદ નાનો ભાઈના ભજન કરે મારો. એમ કે છે દ્વારિકાવાળો ભાઈના ભજન કરે મારો.
નરસિંહ મહેતાની ઊંડી સ્વીકારી એમાં મેરા પૂરનારો નરસિંહ મહેતાની ઊંડી સ્વીકારી એમાં મેરા પૂરનારો ભક્ત પ્રહલાદ ને પ્રાગથી ઉગાયો ભક્ત પ્રહલાદ ને પ્રાગથી ઉગાયો એ નરસિંહ રૂપ ધરનારો આયલા ભજન કરે માનો ભજન કરે મારો એમ કે છે રાધિકાવાળો આઈલા ભજન કરે માનો રાણાએ મોકલ્યા ઝેરના પ્યાલા એ મીરા કાજે પીનારો રાણાએ મોકલ્યા ઝેરના પ્યાલા એ તો મીરા કાજે પીનારો એ સતી દ્રૌપદી લાજ બચાવી સતી સતી દ્રૌપદી લાજ બચાવી 900 તીર પૂરનારો આયલા ભજન કરે માનો ભજન કરે મારો એમ કે છે રાધિકાવાળો આયલા ભજન કરે માનો ભક્ત સુદામાના તાંડુલ ચાવ્યા તો પંચન મેલ કરનારો ભક્ત સુદામાના તાંડુલ ચાવ્યા તો પંચન મેલ કરનારો ભક્ત વિદુરની ભાજી ખાધી ભક્ત વિદુરની ભાજી ખાધી માવાન થાય છોડનારો ભાઈના ભજન કરે માનો ભજન કરે તો મટી જાય ભવમારો ભાવજો ભજન કરે તો મટી જાય ભવમારો આ ગુરુ પ્રતાપે કહે પુરુષોત્તમ ગુરુ પ્રતાપે કહે પુરુષોત્તમ એવા સુખ દુઃખ હરનારો ભાઈના ભજન કરે માનો ભજન કરે મારો આવું કે છે રાધિકાવાળો
ગુરુ હતા ભજન વિના ને મારી ભૂખ નહીં ભાવે સમરણ વિના મારી તલક ન જાય રામા સમરણ વિના મારી તલક ન જાય नहीं माना हाथो धनी मारो मुद्दा मनी नमक घोड़ा ભજન વિના ને મારી ભૂખ નહીં ભાવે સમરણ વિના મારી હરિના ઘરને બાકી હરની બોલ્યા હાથો ધણી મારો ભજન વિના ને મારી ભૂખ નહીં ભાવે એવો આરામનો ટાઈમ છે વાગે ભડાના મારી ભજનના હે વાગે ભડાના ભાઈને હો બાર બીજના ધણીને સમરો બાર બીજના રે સમજણ હું હોય તો ભજન ગાવા જાય ને એટલે આવું અમે કરતા હોય ઘણા જગ્યા મોબાઈલ કાઢો એટલે બધા મોબાઈલ કાઢો પછી કે લાઈક કરો એટલે બધા લાઈક કરે પછી હવે આમાં જીવડા કરે એટલે ઘણી વખત ખબર પડે કે એ ગાવા એને આવ્યા છે આમાં બેઠા એ પણ એવું નથી આનાથી શું થાય બધાનું ભજનમાં મન પૂરું હોય અને સમૂહમાં ગાવી અને આમાં જે આરાધ આવે છે એ સમૂહમાં મારે કેવું ન પડ્યું તમને બધાને એ આ ભજનનો પ્રતાપ છે ટાણા ગામમાં એટલે જ્યાં જ્યાં આ કડીમાં આરાધ આવે બધાએ આપણે આરાધ કરી એ આરાધ હા છે ને એ નાભીમાંથી નીકળે ગળા અહીંથી ન નીકળે એ અવાજ નાભીમાંથી નીકળે આમાં ઘણા શબ્દો હોય છે ઘણા નાભીમાંથી નીકળે નાભીમાંથી નીકળે ને એટલે આપણને પેટ આપણું ખાલી જાય ભજીયા તો બને જ છે અને કીધું કે અડધી કલાક જેવો ટાઈમ લેજો મતલબ ખરેખર તો 12 વાગ્યાનું કીધું હતું પણ કે હજી તેલ મૂક્યું જ છે કીધું કાંઈ વાંધો નહીં જ્યારે બની જાય ત્યાં સુધી અંદર એટલે આપણે હા કરશું તો પેટ આપણું થોડું ખાલી થશે અને મજા આવશે
માટે બધાય સમૂહમાં બાર બીજના ગણીને સમરું બાર બીજના રે ગણીને સમરું નીકળો ધારી ભજનના સમરું નીકળો ધારી ભજનના વાગે ભડાકા હરિ હો ધ્રુવ રાજાને અમર થાપ્યો હે પ્રહલાદ દીધો ગાડીએ હો રાજાને અમર થાપ્યો હે પ્રહલાદ દીધો ગાડીએ હો સંધ્યા તાણે દેખ નહાયા સંધ્યા તાણે રે સંધ્યા તાણે દેખ નહાયા સંધ્યા તાણે રે દેખ નહાયા હરિએ નોર વધારી ભજન હરિએ નોર વધારી ભજન વાગે ભડાકા હરિએ વાગે ભડાકા સત્ય રાખવા હે માળી બન્યા થા મોરારી રે પોતાના ભક્તોની લાજ રાખવા માટે ભગવાને શું શું કર્યું. હમણાં એક આપણે ભજન ગાયું કે નાભા ભગતની છાપરી છાળે માથે ઉપાડેલો ભારો. શબ્દ સમજીએ તો આ ભજનની મજા આવે. આમાં શું કીધું? સતી રૂપા દેના સત્ય રાખવા એ માળી બન્યા થા મોરારી રે હો માલે રૂપાના હેરણા હેરા માલે રૂપાના રે આરાધની કરે ને એનો ભજ્યા ઓછા હાલશે. એટલે સમૂહમાં બધા કેમ કે તો જ ભજનની લહેર આવે. માલે રૂપાના હેરણા હેરા માલે રૂપાના રે હેરણા હેરા આરાધે મોજડી મુતારી ભજનના આરાધે મોજડી મુતારી ભજનના વાગે ભડાકા હરિ ત્રણ ઘર તાર્યા એ દર્શન ઘરની નારી રે થોડી રાણી ત્રણ ઘર તાર્યા એ દર્શન ઘરની નારી ઓ ધનવાને બળતો ઠાયો તું ધનવાને રે બળતો ઠાયો પકડતા તેલને મુતારી ભજનના પકડતા તેલને તારી ભજનના વાગે ભડાકા હો
સમરો ઈ છે અલગ અવતારી રે હો પલ પલે પીર રામદેવ સમરો ઈ છે અલગ અવતારી રે હો દોઈ કર જોડી ભાટી હરદી બોલ્યા દોઈ કર જોડી ભાટી હરદી બોલ્યા ધણી ધાર્યો ને ધારી ભજન ધણી ધાર્યો ને ધારી ભજન વાગે ભડાકા ભારી રે વાગે ભડાકા ભારી ભજનના એ વાગે ભડાકા ભારી રે હો અલ્લાહ હું નબીજી આ ઓથી સાહેબનું ભજન છે ભાઈ કે એક સદગુરુનો જો સંગ થઈ જાય સદગુરુનો માથે હાથ થઈ જાય હાથ પડી જાય તો શિકારીમાંથી પૂજની બની જવાય છે એમની એક આ વાત છે ઘણા સમય પહેલા મુરાર સાહેબ ત્રિકમ સાહેબ આ મહાપુરુષો એક વાવની નીચે બેઠા બેઠા ચલમવાણી કરતા હતા અને ઓથી સાહેબ પોતે સિકંદરનો દીકરો સિકંદર એટલે આજુબાજુના પરગણામાં જેનું નામ શિકારીમાં પશુ પંખીનો શિકાર કરે એની ઉંમર થઈ ગઈ એટલે આ કામ એના દીકરા ઓથીએ સંભાળ્યું ઓથી શિકાર કરીને આ વાવે પાણી પીવા આવે જોઈ જાય છે મુરાર સાહેબ ઓળખે પાછા બાજુમાં જતા નથી અને મુરાર સાહેબ ઓથીને ઓળખે એકબીજાની નજર સામે કરી અને કીધું બેટા ઓથી અહીંયા આવ ના બાપા હું અહીંયા બરોબર છું અરે અહીંયા આવ અહીંયા પરાણે બોલાવ્યો બેસાડ્યો બાજુમાં શું છે ઓથી આમાં ના ના બાપા આમાં કાંઈ નથી અરે કહેતો ખરી શું છે આમાં ઓથી શું કે એમાં તો મારેલા પંખીડા હતા શિકાર કરીને આવ્યો હતો પણ મોરાર સાહેબ એ તો બધા મહાપુરુષો એ ઓળખી ગયા જોઈ ગયા એમ કરીને આમ એનું પોટલું લીધું અને જે મરેલા પંખી હતા એને એક એકને બહાર કાઢીને ઉડાડતા એક એકને ઉડાડતા જાય અને ઓથીને કીધું કે ઓથી આને મરાય નહીં આને તો ચણ ન થાય સદગુરુનો ખેલ જોઈ ગયા ઓથી સાહેબ બેસ બેસ ઓથી એકદમ બીજો દમ ને ત્રીજો દમ માર્યો તે ત્રિકાળ જ્ઞાન ઓથી પાગલ થઈ ગયા પડી ગઈ બેભાન અવસ્થામાં આવી ગયા આ બાજુ સિકંદરને થયું ઓથી સવારનો ગયો છે સાંજ પડી હજી ઘરે આવ્યો નહીં બે પાંચ જણાને જોવા મોકલ્યા તો વાવના કાંઠે ઓથી બેભાન હાલતમાં પડેલા ઘરે લઈ આવ્યા ડોક્ટર બોલાવ્યા હકીમ બોલાવ્યા ભુવા બોલાવ્યા સવે નોખા નોખા તર્કો કર્યા કોઈ કે આમ થયું કોઈ કે તેમ થયું કોઈ કે ચોકીમાં પગ પડી ગયો પણ ખરેખર તો સદગુરુનો હાથ માંથી મુકાઈ ગયો ઓથી બેભાન અવસ્થામાંથી જાગૃત અવસ્થામાં આવ્યા અને ભજન કીર્તન આવા થતા હોય ત્યાં જવા માંડ્યા આ બધું શિકારીપણું આ બધું મૂકી દીધું મોરાર સાહેબ વચ્ચે એક વાત લઈ લો મોરાર સાહેબ એટલે કોણ કે એમના એક શિષ્ય હતા જીવા ભગત પોતે કોળી હતા કોળી જીવા ભગત એની ખૂબ સેવા કરે મોરાર સાહેબની એટલે બાપુની એકદમ નજીક પણ બીજા હોય ને એને થોડુંક ન ગમતું હોય આ બાપુની નજીક એટલે થોડુંક એવું કંઈક કાવતરું કરી
જીવા ભગતને બાપુથી દૂર કર્યા. મોરાર સાહેબે કીધું કે ઓથી સોરી જીવા ભગત તમે બીજે જાઓ, ત્યાં આપણી જે ગૌશાળા છે, આપણો આશ્રમ છે, એનું તમે ધ્યાન રાખો. ભલે બાપુ હું જાઉં છું, પણ મને એક વચન દેતા જાઓ, તમે જ્યારે જાઓ આ દુનિયામાંથી ત્યારે તમે મને મળી જ જશે. જેમ રામદેવજી બાપાએ હરભુજીને વચન આપેલું એવી જ રીતે વચન આપ્યું. હવે ધીમે ધીમે સમય એવો થયો કે મોરાર સાહેબને જવાનો સમય થઈ ગયો. મોરાર સાહેબ જતા રહ્યા. આ બાજુ જીવા પટેલને ખબર પડે છે કે મોરાર સાહેબ જતા રહ્યા છે. ઝડપથી આવે છે. ગામમાં મોરાર સાહેબની પાલખી ફરતી હતી. પાલખીની સામે ઉભા રહ્યા અને બોલ્યા કે સાહેબ તમે મને વચન દીધું હતું, મને મળ્યા સિવાય જવાનું નથી. અને પાલખીમાંથી અવાજ આવ્યો મહાપુરુષ, જીવા મૃત્યુને કોઈ ટાળી શકે? સમય આવે એટલે જવું જ પડે. મૃત્યુને કોઈ ન ટાળી શકે જીવા. અરે ટાળી શકે. કોણ? આપ જેવા મહાપુરુષ ટાળી શકો. કોઈએ ટાળ્યું? હા, મહાભારતમાં દાદા ભીષ્મે 6 મહિના મૃત્યુ પાછું ઠલવેલું. અને પાલખીમાંથી અવાજ આવ્યો કે ભીષ્મ 6 તો મોરાર મહિના 12. એમ કરીને મોરાર સાહેબ સજીવન થયા. અને પછી 1 વર્ષ રહ્યા. ઈ મોરાર સાહેબ એનો હાથ આ ઓથી ઉપર પડી ગયો. હવે સિકંદર તો કે ઓથી આપણે મુસ્લિમ કહેવાય, આપણે આ ભજન કીર્તન આપણે આ બધું ન કરાય. ઓથી કે ના 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 એવું કઈ હોતું નથી. રામ કયો કે રહેમાન કયો બધા એક જ છે. અરે નો જવાય કે ના પડી તને. હવે આ રકઝક ચાલતી હતી ત્યાં 2 જણા આવ્યા. ઓથી બાપા અમારે ત્યાં આજે બાપાનો પાઠ છે, જોત છે, ભજનમાં આવજો ને. ઓથી કે ભલે ભાઈ હું આવીશ. સિકંદર કે જોઉં છું આજે તું કેવોક જાશો. ઓથીને રૂમમાં પૂરી દીધા. રાત્રે બાર ખાટલો ઢાળી લાકડી લઈને બેઠા. આજ કેવોક જાય છે જોઉં છું. ધીમે ધીમે આવો મધરાઈટનો ટાઈમ થયો. 2 જુવાનડા નીકળ્યા. ઓહો આજ તો ઓથીએ ભજનમાં લહેર પાડી દીધી. સિકંદર સાંભળી ગયા. એ અહીંયા આવો, શું વાત કરો છો? તો કે બાપા આજ તો તમારો ઓથી ભજનમાં લહેર કરાવી દીધી. બંનેને બોલાવ્યા કે હું તો એ કોણ છે? તો ઓથી છે. તો ત્યાં ગાય ઈ કોણ છે? તો કે ઈ ઓથી. તો ઓથી જ છે. ચાલો આપણે જોવા જઈએ. મારો બેટો જાદુગર થઈ ગયો સિકંદર કે. જોવા ગયા તો હાથમાં રામસાગર અને ભજનની લહેર લાગેલી. ભાઈ સિકંદર ક્રોધમાં આવી અને ઓથીનું જેવું આમ ખાલી બાવડું પકડ્યું ને, સાક્ષાત પરિબ્રહ્મ પરમાત્મા કૃષ્ણ હતા. ખાલી આમ એનો સ્પર્શ થયો ને ત્યાં ઈ બધું ભૂલી ગયું. શા માટે આવ્યો હતો, હું હતું? કેમ કે ભગવાનનો સ્પર્શ થઈ જાય પછી કઈ બીજું યાદ આવે ખરું? એટલે 92 વર્ષે સિકંદરને જ્ઞાન થયું. અને પછી આ ભજન લખાણું કે અલ્લાહુ નબીજી મને રહેમાન તમે એક ઘણી માનો લાલા તુહી રે નબી તુહી રે નબી મટી જાય તો રાજીના ફેરા રે મટી જાય તો રાજીના ફેરા રે કમર તો દુધે મનતા ફેરા રે મેરા રે
रंग तो लगाया घेरा घेरा में रंग तो लगाया घेरा घेरा तुम्हारे को तुझे मन का घेरा घेरा सिकंदर में सुमरानी लगिया रे राखी रामा तू ही रे आगमी गुलामों तेरा गुलामों तेरे नबी समझ तो तुझे मन का मेरा रे मेरा रे बोलो राम राम बापा की बोलो